દેવાનંદ, દેવાનંદ. યસ સર. ઓર્ડર સર. ઓર્ડર સર. 5 વાગી ગયા તોય હજી સુધી સોનું કેમ ના આવ્યું? યુ આર રોંગ સર. 5 વાગવામાં 3 સેકન્ડ બાકી છે. 5 વાગ્યા પ્લેન લેન્ડ. પણ અહીં કેટલા વાગે પહોંચશે? યુ નો સર. શું અંગ્રેજીમાં વાત કરે છે? તમે તો જાણો છો કે પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતર્યા પછી કસ્ટમરો તપાસે છે, એટલે લગભગ 4-5 કલાક લાગી જશે. 4-5 કલાક? તમારા માટે કદાચ ઘડિયાળ લાવી હશે, પરફ્યુમ લાવી હશે, ચશ્મા લાવી હશે, એટલે 4-5 કલાક લાગી જશે. અને એક એરપોર્ટથી અહીંયાનો રસ્તો લગભગ 3 કલાકનો છે. 3 કલાક? પણ રસ્તો તો અડધા કહી શકે કલાક છે. પેટ્રોલ ખલાસ થઈ જાય, ટાયર પંક્ચર થઈ જાય, તમે શાંતિ રાખો ઢોકળા ખાઈને. મેવાનંદ, યસ સર. તું નથી જાણતો જે દીકરીને મેં જન્મથી લઈને આ સુધી જોઈ નથી, એ દીકરીનું મોં જોવા બાપનું અંતર કેટલું તલસતું હોય એ તું ક્યાંથી જાણે? એટલે કે બેનબા ફોરેનમાં જન્મ્યા હતા. આ બહુ લાંબી કહાણી છે મેવાનંદ. હું ક્યારેક નિરાંતે તને સંભળાવીશ. હમણાં મારી દીકરીને આવી જવા દે. કાર ઇઝ કમિંગ. ઢોકળા ખાઈને અને બેનબાનું સ્વાગત છે. 1 2 3 4. ડેડી, હું છું સોનુ. હા ડેડી. મારી દીકરી, હા. માન્યમાં નથી આવતો કે તું આટલી મોટી થઈ ગઈ નહીં? ડેડી. બેનબા, હવે બધી જ વાતો અહીં ઊભા ઊભા કરશો કે પછી અંદર પણ પધારશો? હા હા, ચાલ દીકરી ચાલ. Wow! What a lovely house, Dad. Home, sweet home. ઠાકોર સાહેબ, બેનબાને કહો કે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ત્યાં સુધી માતાજીના મંદિરે જઈને પૂજાની તૈયારી કરાવું છું ઢોકળા ખાઈને. ઠીક છે. ઓકે. દીકરી, હવે તું જલ્દીથી આ પરદેશી કપડા ઉતાર અને આપણા કુળના કપડા પહેરી મંદિરે જવા તૈયાર થા. What, Daddy? હવે તું વિદેશમાં નહીં, દેશમાં આવી ગઈ છે. આ દેશનો કાયદો છે? કાયદો નથી, આપણા કુળની પરંપરા છે. આ પરંપરા તો પાડવી જ પડે. અને ના પાડીએ તો માતાજી નારાજ થાય. ભલે થાય, પણ હું આ જૂના રીતિ રિવાજોમાં માનતી નથી, ડેડ. તું નહીં માને તો હું નારાજ થઈ જઈશ. નહીં ડેડ, એવું નહીં બોલો. દુનિયા આખી મારાથી નારાજ થઈ જાય એ ચાલશે, પણ તમારી નારાજગી હું સહન નહીં કરી શકું, ડેડ. કારણ કે માના મૃત્યુ પછી આટલા વર્ષ સુધી હું એકલી પરદેશમાં રહી. હવે અહીં આવીને હું તમારાથી દૂર થવા નથી માંગતી, ડેડ. તો પછી આ પૂજાને તારા પિતરોની પરંપરા સમજીને તૈયાર થઈ જા. સો નાઇસ ઓફ યુ, ડેડ. હું હમણાં જ તૈયાર થઈ જાઉં. ડેડ, હું તો તમારી પરીક્ષા લેતી હતી. મારો જન્મ પરદેશમાં થયો, મારો ઉછેર પરદેશમાં થયો, પરંતુ આપના દેશના સંસ્કારોને મેં મારી મા પાસેથી મેળવ્યા છે. જય માતાજી. હે માં જગત જનની, તું તો દયાની દેવી છે માં. તારી તાપ પૂજા ને પ્રાર્થના આગળ દુનિયા આખી ઝૂકી જાય છે માં. વર્ષોથી તારી પાસે એક જ આશ લઈને બેઠી છું માં. પાલવ પાથરીને ઊભી છું માં. મારો દીકરો, મારી વહુ ક્યારે પાછા આવશે માં?
એ બંને ક્યારે પાછા આવશે? મા, આશીર્વાદના એધાણ સમજી આ ફૂલ હું માથે ચડાવું છું માં. રાધા 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 બિલકુલ રાધા રાધા? કેવી લાગે? આ કેવી રીતે બને રાધા વાહ વાહ, અરે વાહ, આવી ગઈ તું. મને વિશ્વાસ હતો કે એક દિવસ તું જરૂર પાછી આવીશ. માએ તારા આવવાના મને એધાર પહેલેથી જ આપી દીધા હતા. કોણ છે ડેડી? એ ગાંડી બાજુ હટ. ઠાકોર, તું કહેતો હતો ને કે મારી વહુને દીકરો કદી પાછા નહીં આવે. અરે જો, મારી વહુ તો પાછી આવી ગઈ. હવે તારી નજર સામે જ હું એના પોખડા કરીશ. મારી વહુ. ઊભા છો શું? અને ઉઠાવીને ગામની બહાર મૂકી આવો, હે. જેથી કોઈ દિવસ ગામમાં પાછી ફરી ન શકે. ઠાકોર, ચાલ ડોસી. ઠાકોર, ઠાકોર, કાન ખોલીને સાંભળી લેજે. મારી વહુ તો પાછી આવી ગઈ છે ને. મારો દીકરો પણ પાછો આવશે, જરૂર પાછો આવશે. મારો દીકરો પણ પાછો આવશે. ઠાકોર, મારો દીકરો પણ પાછો આવશે, જરૂર પાછો આવશે. ડેડી, કોણ હતી એ? પાગલ બિચારીનો દીકરો પરણવા ગયો હતો, આજ સુધી પાછો નથી આવ્યો, એટલે પાગલ થઈને ફરતી રહે છે. તમે એના દીકરાને ઓળખતા હતા? હા, જે દિવસે તારો જન્મ થયો એ જ દિવસે એનો દીકરો ગાયબ થયો. ઓ માય ગોડ, બિચારી હજી કેટલા વર્ષ સુધી આમ વાટ જોશે? જન્મારો આખો વાટ જોશે તોય શું? મરેલા કદી પાછા થોડા આવે છે? હા, એનો દીકરો મરી ગયો છે? તમે તો કહેતા હતા ગાયબ થયો છે. જીવતો હોત તો આટલા વર્ષમાં પાછો આવી ગયો હોત ને. મારો દીકરો પણ પાછો આવશે, મારો દીકરો પણ પાછો આવશે. ઓહો હો હો હો, શું જુઓ છો ગોરી? આ મારા બાપની છકડી જોઉં છું. તું શું જોએ છે? હું તારા બાપની આ છકડી જ જોઉં છું. તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને. પણ હું તો આ છકડી જોઈને કંઈક કરવા વિચાર કરું છું. હું આ છકડી જોઈને કંઈક કરવા જ વિચાર કરું છું. અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું. હલાવવા તો હું એ માંગુ છું. તને હલાવતા આવડે છે? એકવાર મોકો તો આપ, પછી ખબર પડે. તો મને હલાવતા શીખવાડીશ? હા, પણ શીખવાડતા અડવું પડે. એ તો મારા બાપને પૂછવું પડે. જો આપણે પરણેલા પતિ પત્ની છીએ, અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં. અને તું પૂછવા જાઈશ ને તો ઈ તારો બેવડો બાપ છે ને ના જ પાડશે. માટે પૂછ્યા વગર જ શીખવા માંડ. શીખવાડ તો કેટલું અડીશ? હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં. પણ હું ના પાડું ત્યારે બંધો. અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે. એમ? હા. તો શીખવાડ. હા, અંદર આવતી રે. હાલ. હા, જો હું પેલા બેસું પછી તું અંદર આવીને બેસ. હા, આવતી રે હો. આ બહુ ડાઈ છકડી બેવડાના પેટની. હા, મજાની આવતી રે હો. હજી ઓરી આવ ને. હા, બસ હવે લાવ તારો હાથ. લે, આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ, નહીતર હાવ પહોંચી જ હતી. હા, ફેરવ. ફેરવી ને. હા. હવે છે ને તે આ દાંડો પકડ. હાય આવડો મોટો? ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. પછી શું થશે? પછી મશીનની કામગીરી ચાલુ થશે. લે, પકડ હો. હા, મજા આવે છે ને. હા, જો ચાલુ થયું ને મશીન. હા. હા, હવે છે ને આ મુઠ્ઠીયું પકડ. આવડું મોટું? હા. આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય. હા. 2 હાથે પકડવા પડશે. અરે ભાઈ, રિક્ષાને 2 મુઠિયા હોય એટલે 2 મુઠિયાને એક હાથે પકડવા પડે, સમજી ને. પકડ તું તારે. પછી શું થશે? પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે, ઊંચી નીચી થતી.
અને ભેગા ભેગા આપણે ઊંચા નીચા થતા જાશું. પકડ, પ્રેમથી પકડ. હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું? હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા થવામાં જરાય વાર નથી. છગન! બાપુ અલ્યા તું આ શું કરે છે? આ તમારી દીકરીને આ હલાવતા શીખવાડું છું. બહાર નીકળ છકડી, બહાર પણ નીકળ. નથી. પણ બેસવા દ્યો ને બિચારીને, એને જો ગમે છગન છે. સાંભળી લે, જ્યાં સુધી તે શિવાની નોકરી છોડીને મારી આ છકડી ચલાવીને મારું ગુજરાન નથી ચલાવીને, ત્યાં સુધી તું પરણ્યો છે ને, છતાં હું તારો ઘર સંસાર નહીં ચાલવા દઉં. હવે ઘર સંસાર ચાલવા દ્યો કે ના ચાલવા દ્યો, પણ હું શિવાભાઈની નોકરી છોડીને આ તમારી ખખડેલ છકડી નહીં ચલાવું. તો મેં તને ઘર જમાઈ શું કામ બનાવે છે? અરે હું ઘર જમાઈ છું, પણ ખુદદાર છું. જાત કમાઈથી જીવનારો છું. તો જીવ્યા કર. હા, પરણ્યો છતાંય વાટાની છે એમ. ચાલે આગળ થા. અને જો હવે તે છગનને અડવા દીધો છે ને, તો તને ચીરીને હું મીઠું ભરીશ. ચાલે આગળ થા. હવે તું શું ચીરીને મીઠું ભરવાનો હતો? અરે ભગવાન કરશે ને તો હવે તો એનો ખોળો ભરાઈ જશે. આજ અડવાનું મુહૂર્ત તો કરી લીધું, હવે મધુ રજનીની તૈયારી કરું. આજે 100 વર્ષ જૂની બગીમાં આપણા બેન બા ગામડાની સફર કરવાના છે ઢોકળા ખાઈને. વોટ નોનસેન્સ! આવી ફટીચર ગાડીમાં હું કદી નહીં બેસું. આને તમે ફટીચર ગાડી કહો છો? અરે આ બગીમાં જેસલ જાડેજાની માસી બા, રાજા ભરથરીના ફઈ બા, સતી અનુસૂયાના બનેવી અને કાદુ મકરાણીની કાકીએ સફર કરી છે ઢોકળા ખાઈને. અચ્છા ઠીક છે, પણ ગાડી હું ચલાવીશ. ઓકે ઓકે. હા પણ બેન બા આમાં બ્રેક નથી. ઘોડાને કાબુમાં રાખતા મને આવડે છે. ચાલ. હે. યુ ડોન્ટ નો હાઉ ટુ ટેકલ અ મેન. માણસોને તો કાબુમાં રાખી નથી શકતા અને ઘોડાને કાબુમાં રાખશે. અરે ઊભી રાખ, ઊભી રાખ, આને પૂછીએ. અરે ભાઈ, આ ચંદુભાઈની કરિયાણાની દુકાન ક્યાં છે? અરે શ્યામ, તું શ્યામ આવ્યો? આ જવાબ દેવાને બદલે શ્યામ લાગે છે. પડ્યું એમ ભાગ્યો કા? શ્યામ આવ્યો. શ્યામ 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 કેવી રીતે પાછળ? કોણ છે? અરે ભાઈ, શ્યામ ના હોય. આ બધાય તને જોઈને શામ શામ શું કામ કરે છે? શ્યામ! 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 સંભાળો માજી, શ્યામ! સંભાળો. હે ફટાકડી! તારી બાપ! એય, હવે આંખો ખુલ્લી રાખી જા, બગીને હાંક ને. અરે! અરે તારી આ ચાબુક તો જુલ્મીઓ પર વીજવાના હોય, આ મૂંગા જાનવરો કે માનવીઓ પર નહીં, સમજી? એટલે Idiot! તું જાણતો નથી કે હું કોણ છું. હવે મારે જાણવાની જરૂર પણ નથી. હું તો તને એટલું શીખવાડવા માંગુ છું કે આ મોટાઓનો આદર કરતા શીખો અને એમને રસ્તામાંથી હટાવવાની કોશિશ ના કરો, નહીં તો ઉપરવાળો તને માફ નહીં અરે કરે. ઉપરવાળાની છોડ, હું તને ક્યારે માફ નહીં કરું. આટલું યાદ રાખજે કે આ આપવાનો બદલો હું લઈને જ રહીશ. હા. એ બદલા વાળી, અરે અમે કાઈ બદલાથી ગભરાતા નથી, પોટલીના પેટની. મારું નામ શિવો છે, શિવો. ના દીકરા ના, હે? ના, તું શિવો નથી, તું શ્યામ છે, શ્યામ, મારો દીકરો. અને એ તારી વહુ છે, રાધા. હા. કોણ રાધા, કોણ શ્યામ? માજી, તમારી કઈક ભૂલ થતી લાગે છે. અરે ભગવાન ભૂલ કરી શકે દીકરા, પણ માની મમતા ભૂલ ના કરે. લોહીના ધાવણ ધરી દીકરાને ધરવનાર માની મમતા ભૂલ ના કરે. પોતે ભીને સૂઈને દીકરાને સુકે સુવાડનાર આ માની મમતા ભૂલ ના કરે દીકરા. અરે થથરતી જાંગે દીકરાને જળનારી માની મમતા ભૂલ ના કરે દીકરા. આજ તું આવી ગયો દીકરા. એ જ મારી મમતા ભરી પૂજા અને પ્રાર્થનાનો ચમત્કાર છે બેટા. I don't believe in miracles, Dad. ચમત્કારને હું માનતી નથી, પણ મને એ સમજાતું નથી કે that old lady વારંવાર મને વહુ કહીને શા માટે બોલાવે છે. અને આજે તો કોઈ ભિખારીને એનો દીકરો કહીને બોલાવતી હતી. એનો દીકરો? યસ ઠાકોર સાહેબ, આજે આખું ગામ અચંબામાં પડી ગયું છે કે શ્યામ પાછો આવી ગયો છે ઢોકળા ખાઈને. એ કેવી રીતે બને? શ્યામ પાછો આવી ન શકે. પણ કેમ ના આવી શકે? કારણ કે મેં અટકી કેમ ગયા ઠાકોર સાહેબ? કે પછી હૈયાની વાત
હોઠ પર લાવતા આજ કહો છો? હકીકત એ છે કે શ્યામ વર્ષો પહેલા મરી ચૂક્યો છે. પણ પોલીસને એની લાશ નથી મળી. મળશે પણ નહીં, કારણ કે આટલા વર્ષો સુધી મરદાઓ રહેતા નથી. પણ પોલીસને દાટેલા મરદાઓ ઉખેડવાની ટેવ હોય છે. જો એ જાણી જશે કે શ્યામ જીવતો પાછો આવી ગયો છે તો એની પૂછતાછ કરશે કે એટલા વર્ષ સુધી ક્યાં હતો. મને નથી મારા મા બાપના નામની ખબર, કે નથી કોઈ સગાવાલાનો સ્નેહ. બચપણથી જ અનાથ થઈને મલકને ઓટલે પડ્યો પડ્યો મોટો થયો છું, અને અને હવે તું કહે છે કે હું તારો દીકરો છું? હા દીકરા, તું માને કે ના માને, પણ તું જ મારો દીકરો છે. ચાલ ચાલ, હું તને બતાવું. આવ. આવ દીકરા. વર્ષોથી પડેલો આવાવરો ઓરડો તારી અને તારી વહુની વાટ જુએ છે દીકરા. જ્યારે 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 શરદ પૂનમની રાત આવે છે, ત્યારે આ ઓરડામાંથી તારો અને તારી વહુના હસવાનો અવાજ હું બહાર બેઠી સાંભળું છું દીકરા. ખુલ્લી આંખે સપના જોવાનું છોડી દો માજી. હું તમારો દીકરો નથી. ના દીકરા ના, આ વાત તને સપના જેવી લાગે છે તો જો જો દીકરા, દીકરા, હવે તો તું માનીશ ને કે તું મારો દીકરો છે? હજી એ વિચારે છે દીકરા, મારા જીતરમાં વર્ષોથી છવાયેલા અંધારા ઉલેચવાની ઘડીઓ આવી પહોંચી છે, અને તું રાતના ઘનઘોર અંધારામાં વીજળીના ઝબકારે મોતી નો પરોવાય માજી. એ તો ઘડી બે ઘડીનું જ અજવાળું. ના દીકરા ના, મારા જીવનના અંધકારમાં વીજળીના ઝબકારે ઝબકીને ચાલ્યો જવા માટે નથી આવ્યો તું. આટલા વર્ષોથી તારી વાટ મેં આમથી નથી જોઈ દીકરા. માજી, બાજી નહીં, બાજી નહીં દીકરા, માં કે માં. માં શબ્દ સાંભળવા વર્ષોથી મારા કાન તલસી રહ્યા છે દીકરા. એકવાર મને માં કહીને બોલાવ. એકવાર માં. હા માં, ભલે તું ગમે તે હોય, પણ તારા જીવતરના અંધારા હું તારો દીકરો બનીને ઉલેચીશ. ઠાકોર, હું જાણું છું કે તું અહીં શા માટે આવ્યો છે. એટલે તો એ જ પૂછવા આવ્યો છે ને કે દુર્ગાનો દીકરો શ્યામ કેવી રીતે પાછો આવ્યો? પણ હું તને પૂછું છું કે તારા ભાઈ માનસીની દીકરી રાધા કેવી રીતે પાછી આવી? ગુરુજી, ઠાકોર, તું બે પ્રેમીઓના શરીરને મળતા રોકી શકે છે, એને કાપી શકે છે, દાટી શકે છે, પણ બે આત્માના મિલનને ક્યારેય રોકી નહીં શકે. કારણ કે શરીર તો નશ્વર છે, એ બાળવાથી બળી જાય છે, અને દાટવાથી એ શરીર માટીમાં મળી જાય છે. પણ આત્મા તો અમર છે, આત્મા બળી શકતો નથી. મારી વાત માન, એ બે પ્રેમીઓએ ફરીથી જન્મ લઈ લીધો છે. એના મિલનને રોકવાની ક્યારેય પણ કોશિશ ન કરતો, નહીતર પ્રલય થશે, મહાપ્રલય. મહાપ્રલય થશે.